ના પણ અમે ક્યાં કાયદો હાથમાં લઈએ છીએ? અમે શાંતિથી વાત કરીએ છીએ એની સાથે. મને એક કલેક્ટરે કાયદાનો અભ્યાસ કર્યા સિવાય એની સત્તાનો દુરુપયોગ કરીને, એક મિનિટ શ્યારાભાઈ તમારું નામ શું? જી ફોરવર્ડ શારા, તમે મને એમ કહો કે આ કાયદો જ એક્ઝિસ્ટન્સમાં નથી, કલેક્ટરે અભ્યાસ કર્યા વગર કોઈ ઓર્ડર કર્યો હોય તો હું શા માટે એને ઓબે કરું? હું કરવા હારું? એને અભ્યાસ કરે, હું એને અમે જણાવી દીધું છે કે તે ઓર્ડર ખોટો કર્યો છે, આ કાયદો અસ્તિત્વમાં જ નથી. એને એકોર્ડિંગલી તે જયારે ઓર્ડર કર્યો છે તો એ ઓર્ડર ક્યાં તો તું પાછો ખેંચ. ન્યાયપાલિકા છે ના, મારે ન્યાયપાલિકા અદાણી છે. આ ન્યાયપાલિકા પાસે જાઉં તો એ મને 6 વર્ષ લટકાવી મૂકે. એટલે તમે લાઈન બી ચાલુ કરી દો. મારી પાસે તો જમીન પર લડવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. મારી લડાઈ સાહેબ ખેડૂતની લડાઈ જમીન પર જ થશે. હવે અમારી જે કઈ લડાઈ થશે અમે જમીન પર જ લડીશું. કાયદો કાયદાનું કામ કરવું હોય જે કરે. તમારે અમને જો ડિટેન કરવા હોય ડિટેન કરો, જે કોઈ કલમ લાગતી હોય તે કલમ લગાડો, પણ આ કામ બંધ કરાવો. મારે નથી સાંભળવી, મારે નથી સાંભળવી તારી વાત, મારે નથી સાંભળવી. મેં તારા પંકજ, તું ડેઝિગ્નેશન હું ભાઈ તારું? એસોસિએટ એન્જિનિયર. મેં તારા જનરલ મેનેજર સાથે વાત કરી, બરાબર? હું તારી વાત હું કરવા સાંભળું, બરાબર? જનરલ મેનેજર ની નીચે હું કોઈ વાત સાંભળ, તું બોલાવે ને અહીંયા બોલાવ, બોલાવ નહીં બંધ કરીને જ્યાં હોય ત્યાં અમે જઈએ. જનરલ મેનેજર, સિનિયર જનરલ મેનેજર જે હોય તેને બોલાવો અહીંયા. તારા એસોસિએટેડ એન્જિનિયર કે હું કરો વાત કરું, મારી ડિગ્નિટી ડાઉન કરું, બરાબર? હું મારી ડિગ્નિટી હું પણ ડાઉન કરું યાર. બતાવો અમને, ચાલો. અરે પણ એક જ મિનિટ શારાભાઈ, હું એમ કહું કે આને એવું નહીં કે આપके द्वारा मौखिक रूप से टावर संख्या 204 पर मांगे गए मुआवजा का अनुमानित मूल्यांकन राशि निम्नानुसार है. શારાભાઈ, હું તમને કહું, હું જાહેર જીવન છોડી દઉં. મારા ખેડૂતે જો આ વસ્તુ માંગી હોય એની પાસે, હું જાહેર જીવન છોડી દઉં ને આખી જિંદગી, અને આ ટાવરનો આ ધારો કે મને 55 લાખ 38 લાખ રૂપિયા આપે ને, હું તને 40 લાખ રૂપિયા આપું અને અત્યારે તારા ખાતામાં ટ્રાન્સફર કરી દઉં. બાબો બોલ પાવર ગ્રીડના. આ જો મારા ખેડૂતો એમ કીધું હોય કે આ મને મંજૂર છે, તારા ખાતામાં પાવર ગ્રીડના ખાતામાં 40 લાખ હમણાં જ ટ્રાન્સફર કરું. સાહેબ ખોટી વાત કરે આ કોઈ અમરેશ કુમાર છે, અભ્યંતા છે, બરાબર? એન્જિનિયર, અભ્યંતા એટલે હિન્દીમાં એને એન્જિનિયર કહેવાય, મને એટલી સમજણ પડે, બરાબર? આ તમારો કોઈ એન્જિનિયર છે, બરાબર છે? પહેલો તો મને આ અભ્યંતા મારી વાત હું છે ને પબ્લિક સેક્ટર, મારી વાત મારા હું પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ની અંદર 25 વર્ષ નોકરી કરી, બરાબર? આ અભ્યંતાને પહેલો તો મારો મુદ્દો એ છે કે આ અભ્યંતાને ઓથોરાઇઝ કર્યો, મને નહીં ઓથોરાઇઝ કર્યો હોય એવો ડેલિગેશન ઓફ પાવર તમારી પાસે છે એની કોઈ કોપી? પહેલા તો મને એ બતાવો કે આ અભ્યંતા. નહીં ભાઈ, મારા નરેશભાઈ રાઠવા, મારું કહેવું તમને એમ છે. નરેશભાઈ બધા જ નરેશભાઈ થોડી વાર રહીને સાહેબો કે હું ખેડૂત જ છું, થોડી વાર રહીને એવો કે હા તો ખેડૂતની વાત સમજો ને, પણ મારી છાતી ઉપર આને શા માટે ઉભો કરો છો? મારી વાત સાંભળો, મારી છાતી ઉપર આને શા માટે ઉભો કરો છો? મને એક વાત રાઠવા મને કે આ અભ્યંતાને ઓથોરાઇઝ કર્યો હશે. ખેડૂત હોય તો આવું ગાંડું કામ કરે જ નહીં. ખેડૂત